એન મામી આપેલું છે એન ફૂઈ આપેલું એન મામી આપેલું છે એન ફૂઈ આપેલું કઈ ને મામી કામ કિની સાઈન મનો કીધું ગુનો રખડે આમ તે નામ બટેટા હે ને તળેલા હતા ને એને ભાઈ ચિપ્સ બનાવી નાખીએ મસ્ત મસ્ત ભાઈ છે ની થાળી કરી લીધી આને આ બે હાટું જ છે હજુ છે ભારતા નહીં હોય વટાણ ફોફા આલે બધા ખાવા ખાઈ લીધું બધાય હા તો ઊભા થઈ જાવ ને તમે રસોઈ બનાવતા હોય ને ખાતા હોય ખાના ઉડકતા હોય કે ખાતા હોય હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં બધાની જય માતાજી જય બાપા સીતારામ અને હવારમાં ભાઈ મસ્ત વ્લોગ શરૂ કરી દીધો છે અને આજે ને 10 વાગી ગયા છે કારણ કે કારખાને થોડું કામ હતું તો અહીંયા વિયો જો કામ કરવા અને આ માં દીકરો તો ઊભા થાય એ કોણ છે આવો આ કોને આપેલું છે ટી-શર્ટ અવનો ફોટા વાળો કોને આપેલું છે મામી એન મામી કા એન ફૂઈ આપેલું એન મામી આપેલું છે એન ફૂઈ આપેલું એન મામી આપેલું છે એન ફૂઈ આપેલું કઈ ને મામી ખાસ કરીને ને ભાઈ કમેન્ટ કરી દેજો મારા બેન આનું શું થાય ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો ખાસ કરીને કમેન્ટ કરીને કીધે માર ભાભી આને શું થાય એન મામી આપેલું છે કા તો ભાઈ જો વિનેશભાઈ મસ્ત ફોટાવાળું ટી-શર્ટ પહેર્યું છે અને હે ને ભાઈ મારે જવાનું છે આજે એક ભાઈબંધ છે ને એના લગ્નમાં ના જમણવાર છે તો ના થોડું પહેલાં જવું પડે ભાઈ તો કંઈક કામ બામ હોય કરવા લાગશું અને થોડુંક પહેલાં જવાનું છે તો આગળ થોડીક વાર રહીને પછી જાય હો તારા આવું તારા હાટું લાડ લેતો હોય હો હું ખાવા આવું તારે હું ખાવા આવું કે વાત બદલાઈ નાખે તો ભાઈ હવે ને ભાઈ આગળ થોડીક વાર રહીને પછી જાઓ તો ફેમિલી મારા ભાઈ જાય મસ્ત રમુકડે રંબે છે જો ના રંબે છે ભાઈ અને રૂપાઈ છે ને કંઈક નવું કામ શરૂ કરી દીધું એમ જો ટાંકા સાફ સફાઈનું જો આમ જો સફાઈ કરવાની હે ટાકા વિસરવાના છે નરબર આવ્યો હોય તો ભરાઈ જાય ને એવું છે એમ ને મહિના દિવસ પાણી નહીં આવ્યું હા તે ટાકા વિસરી નાખીને એમ જે આવે તે ભરાઈ જાય ને હા જી વાત સાચી એટલે વહેલા ભરાઈ જાય કા તો વેલા ડાયરેક્ટ પાણી આવે કે એટલે ભાઈ ડાયરેક્ટ ભરાઈ જાય કે એટલે હાટું થઈને ને ટાંકાને એવું સાફ કરે છે તો ફેમિલી આપણે છે ને જ્યાં જમવાનું છે ને ના પૂગી જશે અને એમ જો અહીં તો કાંદા જોઈએ તો તૈયારી હાલે એમ જો જોઈ લે છોકરા બધું કામ કરે છે ભાઈ અને આ બધું સુધી જમવાની તૈયારી હાલે છે એ તો ભાઈ ઘણી બધી વાર છે જમવાની વહેલા બોલાવી લીધા 11 વાગ્યા તમને બોલાવી લીધા આકાશ લેની આ ખાएगा काम कितनी साइन मनो की गुनो रखड़े आम ते नाम हाँ खबर है हमने जल्दी छोकरा केवा काम करे जल्दी तो फैमिली है ने जमવાની થોડીક વાર હતી ને પેલા મે જો બટેટા હે ને તળેલા હતા ને એને ભાઈ ચિપ્સ બનાવી નાખીએ મસ્ત જો આમ જો બધા ખાવા મીરામ દે ખાવા આવી જાય જરી ચિપ્સ બનાવીને દે જો હાલો થોડોક નાસ્તો કરી લઈએ જમવા પહેલા તો ફાઇનલ હે ભાઈ અત્યારે વાગી ગયા છે 2 અને અમારો અત્યારે ઠેઠ વારો આવ્યો છે ખાવાનો અત્યારે બધા કામ ને એવું કરતા થોડું ઘણું જીવ હોય એ બધાને જમાડી લીધા છે અને હવે અમે ખાવા બેસી જશે તો ભાઈ છે ની થાળી કરી લીધી આને આ બે હાટું જ છે ત્રણે હાટું હા કામ ભૂલાઈ ગયું હા એ હા હો ભાઈ આપણે તો ભાઈ એટલી વસ્તુ લીધું છે શાક રોટલી અને ચટણી એટલી વસ્તુ લીધું છે આ આવડાની છે બધાની એ તો બધાને ખબર છે હું ભાઈ જે વસત ખાઉં છું મને બહુ ભાવે હા હા બસ એમ એટલે હું ને મારે ન ખાવાનું ને કારણ કે પેલા ભાઈ છે ને ખાઈ લીધા ને એટલે ભાઈ આ બધું બધે તો બેસી જાય આ બાજુથી બધે બેસી જાય ખાવા હાલો પીઝા ખાવા હા એ ભાઈ યુટ્યુબર છે અમારી હારો હલો હવે ખાઈ લઈએ તો ફેમિલી આપણે જેલા હતા જમવા નથી ને અત્યારે વીએ છે ઘેરે અને ભાઈ ને હાવ દિયાત્મી ગયો અત્યારે આમ તો વીએવો કઈ જગું ને 4 વાગ્યા વીએવો હતો પછી કારખાને થોડું કામ હતું તે બધું કામને એવું કરતો હતો કારખાને અને વીએવો અત્યારે ઘેરે અહીં તો રસોઈ બનવાની તૈયારી થઈ ગઈ છે શું બનાવવાનું શું છે નહીં વટાણા દેખાય વટાણા ને ફોફા હજુ છે ભારતા નહીં હોય વટાણ ફોફા
આ છે હું ખબર ફુલેવર ખબર છે ઈ જાય દેખાઈ આમ ગયું મને જો ફુલેવરની ભાજી કરવાની છે ફ્લાવરની ભાજી હા રે ધોઈને લાવી કે હા. નહીં ગેસમાં ભૂક્યું ને હવે આમાં ઓલું કરી નાખું ઠીક એમાં ઓલું કરવાનું હોય ખમણવાનું હોય તો વાહ જીવ જીરું મોડાય નહીં હરે ના એને ખમણી નાખીએ તો અંદર ખરખર થઈ જાય ને હા ભાઈ બધું જોઈએ મોટા બટકા રે નનકા બટકા રે એને કરતા હા સારું હાલો તો ભાઈ આવું જોઈએ શાકની સુધી તૈયારી થવા મળી છે ફ્લાવરનું શાક બનાવને ફ્લાવરનું બની જાય પછી ખબર પડે હવે તો ફેમિલી જમવાનું બની ગયું છે અને મસ્ત મજાનું જો ભાઈ હે ને પનીર જેવું શાક બને ને તો હે ફ્લાવરનું શાક બને પનીર જેવું બને છે મસ્ત મસ્ત મરચાં હે રોટલા ને એવું છે બાની બધા ખાવા મીઠા કાબા તો ભાઈ હાલો બધા વાળું કરવા હા બપ્પા ને આ બાજુ મેહુલ તમે હું ખાઈ લીધું ખાઈ લીધું મોડો આવ્યો હું ગામમાં ગયેલો હતો ભાઈ દાઢીને વાળનું સેટ કરાવવાનું હતું એ ગામમાં ગયેલો હતો તો આ બધા ખાવા મીઠા હા આ બાજુ અમારી બેનની બેસી જાય હાલો બધા ખાવા ખાઈ લીધું ખાઈ લીધું બધાય હા હા તો ઊભા થઈ જાવ ને પછી આજે બાકી છે થોડું. થોડું બાકી હા તો ખાઈ લ્યો હારો હાલો હવે આપણે ખાઈ લઈએ તો ફાઇનલ હે ને ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે ને આપણે છે ને ભાઈ રેડી થઈ ગયા છે મસ્ત મસ્ત હો ભાઈ અને જવાનું છે આજ છે ને ભાઈ ગોતીડામાં એટલે ગોતીડો એટલે અમારે અહીં છે ને ભાઈ રાસ ગરબા ને એવું હોય તો ના જવાનું છે તો આપણે મસ્ત મસ્ત રેડી થઈ ગયા છીએ અને અત્યારે છે ને ભાઈ અમારા અહીં બધા તો બેસી જાય છે ક્યારે તો બેહવાનું જ હોય ને કેમ? એટલે હું ટેમ કાઢી હું ના ટેમ કાઢ્યા અમને બધા બેઠાથી બેહી આ બધું અમારે ગીતા કાકી ને બા ને બધા બેઠા દીદી બેન ટાટા કરે ટાટા કરી દે બેન દાદાને હા અને અમારે ઘરે છે ને ભાઈ અમારે બેન આવેલા છે રોકાવા ને એમાં નથી તાતા કે કેમ છે સાંઈ બેન સારું ને ચાલ તો વાંધો નહીં રોકાવા આવ્યા કાકોજી ભાભી હા હા મને તો બધી વિડિયો જોવે કે હા એમ કે હા તમે રસોઈ બનાવતા હોય ને ખાતા હોય ખાના ઉડકતા હોય કે ખાતા હોય હા બસ એમ તમે આવો દી ટેમેથી એ જ કામ ન કરી હા બસ હાજે હોય બપોરે હોય હા પણ આખો દી ગોદી ભાભી જ ઘેરે ન હોય એમાં કામ અમારે શું કરવું કહો આખો દી વાડીએ હોય હા તે પેલા બેન એવા કે હા. તમે દી કે ઠામડા ઉડકતા હોય કે રસોઈ બનાવતા હોય કે ખાતા હોય હા, બસ એમ. વાળું કરી હા એમ તો ભાઈ એવું છે અમારે જયપાલભાઈ ખાય છે કા જયપાલ જો શરમાઈ જ જો હા તાતા કે અહીંયા હુઈ જા સાનું મને હુઈ જા તો ભાઈ મારા આગળ છે ને ભાઈ થોડીક વાર રહીને પછી જવાનું છે રાસ ગરબા છે ને એ બંને લગ્ન થઈ ગયા તો થોડીક વાર રહીને પછી જઈ बाप है हम लोग तेरे તો ફેમિલી છે ને ગોતીડામાં ડિસ્કો કરી કરીને થાકી જાય ને તે આપણા માટે છે ને સ્પેશિયલ છે ગરમા ગરમ જો ભૈજા મગાઈ લીધા છે અરે મગાઈ નહીં લીધા એ બનાવે છે તો હા
ગરમા ગરમ છો બધા બાવ ડિસ્કો કરો ખાય ખાઈને ભાઈ પાછું જવું હા કાદુ જ્યારે ઉદ્યો હે ને હા એવું ને તો ખાધું જ્યારે તો પરસેથી તો મસ્ત મસ્ત ગરમા ગરમ ભજીયા આવી જાય ને તો પેલા હે ને ભાઈ થોડાક ભજીયા ખાઈ લઈ તો ફેમિલી અત્યારે 12:30 વાગી જશે અને આપણે જઈએ હશે અત્યારે ઘેરે ભાઈ અને ભાઈ ઊંઘે એટલી બધી આવે છે ફૂલ ઊંઘ આવે છે તો હવે આપણે અત્યારે સૂઈ જઈએ અને આજનો વ્લોગ હવે આપણે અહીં પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી નવા વ્લોગમાં ત્યાંથી બધાને જય માતાજી બાય.